હિંમતનગર એ ડિવિઝન પોલીસ દ્વારા ગેરકાયદેસર દારૂ વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરતા એક ઇસમને સીએનજી રિક્ષા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે અને કુલ ₹1,22,320નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે। નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ આઈપીએસ ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર પાથરાસિંહ ગોયલ આઈપીએસ સાબરકાંઠાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ માટે કડક પેટ્રોલિંગ અને વોચ રાખવામાં આવી રહી છે। વિભાગીય પોલીસ અધિક્ષક શ્રી એ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.વાય. વ્યાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશન હિંમતનગર તથા સર્વેલન્સ સ્કોડ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમી આધારે સુંદરગઢ ગામની સીમમાં હાઈવે રોડ પર વાહન ચેકિંગ ગોઠવવામાં આવ્યું। આ દરમિયાન સર્વેલન્સ સ્કોડના આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ જ્ઞાનદીપસિંહ વિજયસિંહ તથા આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ મિત્રાસિંહ રણજીતસિંહની ટીમે શંકાસ્પદ સીએનજી રિક્ષા રજિસ્ટર નંબર GJ31X2387 ને રોકી તપાસ કરતા ડ્રાઈવર સીટ નીચે તથા પાછળના સીટમાં રાખેલ થેલાઓમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરની જુદી જુદી બ્રાન્ડની કુલ 111 બોટલ મળી આવી। પોલીસ દ્વારા દારૂ તથા બિયર કિંમત ₹47,320, મોબાઈલ ફોન ₹5,000 અને રિક્ષા ₹70,000 મળી કુલ ₹1,22,320નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પકડાયેલ આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ખેડબ્રહ્મા।